ક્યાંથી મૂડ હોય સુમન? તને ખબર છે આપણે કેવા બુદ્ધિહારા છીએ? અરે યાર, આ દીપાલી ભાભી જો હર વર્ષે ચેન લે, કોકવાર વીટી લે. એને ગયા વર્ષે મને બતાવ્યું તું, મને કે જો મેં આ વીટી ચેન લીધો. તમે કેવી રીતે લઈ લીધા? તો કે હું હર વખતે બચાવું ને. મેં કેવી રીતે બચાવ? તો કે જો હું 5,000 શોપિંગ માટે આપે ને તો 2,000 સાઈડમાં કરના, 10,000 આપે તો 2,000 સાઈડમાં. પણ મેં તમે હિસાબ પછી કેવી રીતે આપો? તો કે એ તો હું 2,000 વધારીને આપી દઉં. ના ભાઈ, અમારે તો પાણીપુરીનો હિસાબ માંગે. આમ 10,000 આપ્યા હોય તો કેટલો હિસાબ માંગે મારી પાસેથી? મેં એ તો પોસિબલ જ નથી. તોય સુમન, મેં ગયા વર્ષે અત્યાર સુધીમાં બોલ મેં એવી રીતે કરી જોયું. મેં પૈસા બચાવ્યા. મેં કઈ વાંધો, આપણે સોનાનું અવળું વીટી તો લઈ લેવું. તો સોનાના ભાવ તો જો હજી બધા કે ઉતરી ગયા. આ ઉતરા કેવાય ભાવ? આપણું તો ન થાય હો આમાં કઈ. તોય મેં કીધું કઈ વાંધો નહીં, આપણે ચાંદી લઈ લે. બરાબર, ચાંદી તો ચાંદી તેના બાપા થયા. બોલ હવે આ સોના ચાંદીની લડાઈમાં મરો કે નો થયો? બોલ, આટલું બચાવ્યું આખું વરસ, મરો મારો થઈ ગયો. કઈ ફાયદો ન થયો. હા છે ને, બુદ્ધિયાર જ છે.